सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 ચાલી રહ્યો છે અને એમાં આપણે અંતિમ અધ્યાય પર વાતો કરવાની છે। તો આપણે અંતિમ અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ પર વાત થોડી ચાલુ કરી દીધી હતી। ફરીથી આપણે આના પર વિચાર કરશું। આ અધ્યાય એટલો મોટો છે, બીજો અધ્યાય ને 18મો અધ્યાય એટલો મોટો છે, એમાં 18મો અધ્યાય તો આખી ગીતાનો સાર છે। એટલે મેં અલગ રીતે ટોપિક વાઇઝ, શ્લોક વાઇઝ નહીં, ટોપિક વાઇઝ સમજાવવાની કોશિશ કરી, જેથી તમને એ ટોપિક પકડાઈ જાય તો એ આખા ટોપિકની અંદર શું શું વસ્તુ હોય એ ઇઝીલી યાદ રહે। કારણ શું, ભગવાને સંન્યાસ વિશે સમજાવતા ત્યાગ વિશે વચ્ચે સમજાવ્યું, પાછું ત્યાગનું થોડુંક સમજાવીને પછી સંન્યાસનું સમજાવ્યું, પાછું સંન્યાસના ફળનું સમજાવ્યું। એટલે અર્જુનની ક્યુરિયોસિટી અને અર્જુનના ઉચ્ચ અધિકાર પ્રમાણે ભગવાને ઉપદેશ આપ્યો છે, પરંતુ મેં એને સરળ કરવાની કોશિશ કરી છે। તો મેં વાત કરેલી એવી રીતે ત્રીજા અધ્યાયમાં પૂછેલા પ્રશ્નના જવાબમાં ભગવાને બે નિષ્ઠા કહી અને તેને વિસ્તારથી જાણવા માટે પ્રશ્ન પૂછે છે ને આખી ગીતા શરૂ કરી હતી। તો હવે એ જ વિષયનો ઉપસંહાર કરતા અર્જુન પ્રશ્ન પૂછે છે કે સંન્યાસ અને ત્યાગનું તત્વ અલગ અલગ જાણવાની મને ઈચ્છા છે। તો અહીંયા ઘડી એના જાણે કે પેટા પ્રશ્નો હોય અને એમ આખો સંન્યાસનો ટોપિક ને આખો ત્યાગનો ટોપિક સમજાવે છે, એને મેં છૂટું પાડ્યું છે જેથી નાના પેટા પ્રશ્નો પ્રમાણે આપણને સમજાય। નહીં તો એની શરૂઆત કરી હતી કે સંન્યાસ કોને કહે છે। કારણ શું, સવાલમાં સંન્યાસ અને ત્યાગનું મહત્વ સમજાવો એવું કીધું છે। તો પહેલો પ્રશ્ન મેં કહી દીધો હતો કે સંન્યાસ કોને કહે છે। તો 17મા શ્લોકમાં કહ્યું, કોઈ પણ પ્રકારના કર્મમાં કર્તાપણાનો ભાવ ન હોય અને બુદ્ધિ ક્યાંય લેપાતી એટલે ચીટકી ન જાય। આપણી પીન છે ને ઘણી વાર ચીટકી, એની બસ આમ જ થવું જોઈએ, આમ જ કરવું જોઈએ। તો આવું ક્યારેય ન થાય તો સમજી લેવાનું કે આપણે સંન્યાસી છીએ। હું કરતો નથી। કોઈ પણ કાર્ય કરતી વખતે મોટા નાના ગમે તેવા કાર્યો કરો ત્યારે એક જ ભાવ હોવો જોઈએ કે હું કંઈ કરતો નથી અને હું કોઈ પણ વિષયમાં ચીટકીશ નહીં। બધાના વિચારો આવકાર સ્વીકાર અને સારામાં સારી વસ્તુને સ્વીકાર કરીશ। મારો જ મત સારો ને મારા પ્રમાણે જ કરવાનું, આને કહેવાય બુદ્ધિનું એ વિષયમાં લેપાઈ જવું। તો એ સાચો સંન્યાસી નથી। સંન્યાસીને કોઈ આગ્રહ ન હોય, બરાબર છે। એટલે એ રીતે અહીંયા આગળ પહેલો સંન્યાસ કોને કહેવાય એ સવાલનો જવાબ। હવે સંન્યાસ વિશે પૂરેપૂરી માહિતી મેળવવાની છે। ભગવાને પ્રશ્નો નથી મૂક્યા, મેં જાણે કે પ્રશ્નો મૂક્યા હોય પેટા પ્રશ્ન રીતે। પછી બીજો પ્રશ્ન, સંન્યાસનો ભાવ કેવો હોય? સંન્યાસી હોય એના મનમાં ભાવ કેવો હોય? તો કે સંપૂર્ણ વિભક્ત, એટલે બધા જુદા જુદા પ્રાણીઓમાં વિભાગ રહિત એક પરમાત્માના દર્શન કરવા એ એનો ભાવ હોય છે। ધારો કે હું જુદો છું, તમે જુદા છો, તો તમારી અંદર પરમાત્મા જુદા, મારી અંદર પરમાત્મા જુદા નહીં, આવું નહીં। અંતર્યામી તમારો જુદો મારો જુદો આવો ભાવ નહીં। સંન્યાસ, જ્યારે સંન્યાસી આપણે બની જઈએ અથવા તો કેવો ભાવ હોય તો સંન્યાસી હોઈએ। ભગવા પહેરવાથી ન થાય કે દીક્ષા લેવાથી ન થાય સંન્યાસ। તો ભાવ શું? તો કે ભલે મને જગતમાં બધા પદાર્થો, વ્યક્તિઓ, વિષયો જુદા જુદા દેખાય છે, પરંતુ એની અંદર એક જ પરમાત્મા વિલસી રહ્યો છે। જેવી રીતે આકાશ, અમારા રૂમની અંદરનો આકાશ, તમારા રૂમની અંદરનો આકાશ, બહારનું આકાશ અલગ અલગ દેખાય,
પરંતુ આકાશ અંતે તો એક જ છે. ધારો કે આ બિલ્ડિંગ પડી જાય તો આની અંદરની ખાલી જગ્યા એટલે કે આકાશ ક્યાં ગયું? એ આકાશ એક જ હતું. એ ભળી ગયું કે છૂટું પડી ગયું એવું નથી. આકાશ એક જ છે. આકાશની અંદર ગમે તેટલી વસ્તુ આવે, આકાશમાં કોઈ ફરક પડતો નથી. તો એવી જ રીતે ભાવ આવો રાખવાનો છે કે બધામાં જ એક પરમાત્મા વિલસી રહ્યા છે, જુદા જુદા પરમાત્મા નથી. ભાઈ આના તો ગણપતિ ને આના તો અંબા માતા ને અમે તો શિવજી વાળા ને આ કૃષ્ણ વાળા, આવો કોઈ ભેદભાવ ન હોય. તે સંન્યાસીનો ભાવ છે. ત્રીજો પ્રશ્ન, સંન્યાસીનું આચરણ કેવું હોય? મારી સામે ઘણા બધા સંન્યાસ આશ્રમના સાધકો બેઠા છે. આખી જિંદગી 80 વર્ષની ગણો તો 61 વર્ષે સંન્યાસ આશ્રમ ચાલુ થઈ જાય. પહેલા 20 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, પછી 21 થી 40 વર્ષ ગૃહસ્થ આશ્રમ, 41 થી 60 વર્ષ વાનપ્રસ્થ આશ્રમ અને 61 થી મોક્ષ ન થાય ત્યાં સુધી સંન્યાસ આશ્રમ છે. તો હવે આ સંન્યાસ આશ્રમમાં પ્રવેશી ગયેલા અથવા જે વાનપ્રસ્થમાં છે, જે 41 થી ઉપર છે, એ બધાએ ભવિષ્યમાં કેવું આચરણ કરવાનું છે એ જાણી લો. તો સંન્યાસીનું આચરણ કેવું હોય? તો 2 પોઈન્ટ એમાં મહત્વના હોય. કોઈ પણ આચરણ કરે એમાં કર્તૃત્વાભિમાન ન હોય, એટલે કે હું કરું છું એવું ભાવ સાથે કોઈ પણ આચરણ નહીં. મેં કર્યું છે, હું કરીશ, મારું કરેલું જ છે, હું કરી શકીશ, આવો કોઈ ભાવ નહીં. પરમાત્માની કૃપાથી થઈ રહ્યું છે અને પરમાત્માની કૃપાથી થશે. કર્તૃત્વાભિમાન ન હોય. અને બીજું રાગ દ્વેષ રહિત. આ જ કામ કરવું ને આવું જ ફળ મળવું જોઈએ ને આ જ વ્યક્તિ ગમે ને આ વ્યક્તિ ન ગમે, આવો કોઈ ભાવ ન હોય. 60 વર્ષથી ઉપરના અહીંયા બેઠેલાની અંદર તો સમજી લેવાનું તમે સંન્યાસી છો. સાચા અર્થના ભગવાન જે કહે છે આ 18મા અધ્યાયના 23મા શ્લોકમાં, હવે હું 18મો અધ્યાય નહીં બોલીશ, ખાલી શ્લોક બોલીશ. 23મા શ્લોકમાં આ જવાબ આપેલો છે સંન્યાસીનું આચરણ કેવું હોવું જોઈએ. પછી ચોથો પ્રશ્ન, સંન્યાસી કેવો હોવો જોઈએ? અહીંયા સંન્યાસ કોને કહેવાય છે? અને જે સંન્યાસ લે અથવા તો સંન્યાસની ઉંમરમાં પહોંચી ગયો હોય એ સંન્યાસી કેવો હોવો જોઈએ? તો 26મા શ્લોકમાં કહે છે કે રાગ દ્વેષ રહિત હોવો જોઈએ. એકનું એક જ ભગવાન કહે છે, પરંતુ એને દ્રઢ કરવા માટે ભગવાન કહે છે રાગ દ્વેષ રહિત હોય. અનહમવાદી હોય, અહમવાદી નહીં. અહમવાદી એટલે હું 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 એવું બોલનારો નહીં. અનહમવાદી, રાગ દ્વેષ રહિત, અનહમવાદી, ધૈર્ય અને ઉત્સાહથી યુક્ત હોય. આ તકલીફ હોય છે. 61 વર્ષની ઉંમર થાય ને એટલે ધીરજ અને ઉત્સાહ ઘટી જતા હોય છે. માટે ભગવાને સ્પેસિફિકલી ઓલું રાગ દ્વેષ તો ઉપર પણ સમજાવી દીધું. અહમવાદી એટલે ઓલા અહંકાર રહિત કે હું કરતા રહિત, કર્તૃત્વાભિમાન રહિત, એ જ વસ્તુને અહીંયા અનહમવાદી, અહમવાદી નહીં. અહમવાદી એટલે દરેકમાં હું કરનારો હોય, અભિમાન કરનારો. પણ તો ત્રીજો પોઈન્ટ નવો કીધો કે ધૈર્ય અને ઉત્સાહથી યુક્ત હોય. તો પ્રશ્ન થાય હવે સર 60 વર્ષ પછી શું ઉત્સાહ રહેવાનો? શરીરમાં તાકાત ન હોય, ઇન્દ્રિયો કામ કરતી ન હોય અને ધીરજ ક્યાંથી રહેવાની? યાર આપણને ડર, આ તકલીફ પડશે, આ ખરાબ થઈ જશે, અરે આ સંભાળો. આપણી અંદર ધીરજ જ ન હોય. અરે પણ આને કંઈ આવડતું નથી, આ વહુને આવડતું નથી, આ દીકરાને આવડતું નથી. આવી ધીરજ હોતી નથી. તમે 20 વર્ષે કે હું 20 વર્ષે હોશિયાર થઈ ગયા એટલે આપણી પાછળની પેઢી તો તરત પહેલે જ દિવસે હોશિયાર થઈ જવી જોઈએ. આવી આપણને ઉતાવળ હોય છે એટલે ધૈર્ય નથી. સમજશે, સુધરશે, અને નહીં સુધરશે તો ભગવાન પર છોડી દીધું. બસ આવું ધૈર્ય હોવું જોઈએ. પરંતુ ધૈર્યની સાથે આળસ નહીં. ધૈર્ય ધીરજ થાય છે, હોતા હૈ, ચલતા હૈ નહીં. ઉત્સાહ, કોઈ પણ કાર્ય સોંપે ઘરનાને હવે ચાવી આપી દેવાની.
ઘરની જવાબદારી આપી દેવાનું, ઘરનો વ્યવહાર આપી દેવાનો. પરંતુ ઘરનો વ્યવહાર આપી દીધા પછી ટીવી જોઈ રાખો, મોબાઈલ જોઈ રાખો, નિંદા કુતલી કરે રાખો, ફોન પર ટાઈમપાસ કરે રાખો, આ નહીં. ઉત્સાહ રાખવાનો કે લાવ હું વહુને મદદ કરું, લાવ દીકરાને મદદ કરું. આવી રીતે ઉત્સાહપૂર્વક કોઈ પણ કાજ નહીં સર હવે અમારી ઉંમર થઈ, અમને શું યાદ રહે, ગીતાના શ્લોક ક્યાંથી યાદ રહેવાના, અમે બોલીએ ન શકીએ, શીખીને શું કરવાના, હવે 60 વર્ષની ઉંમરે ગીતા શીખીને શું કરવાના. તો એનો મતલબ એમ થયો કે મૃત્યુ પછી ગીતા આપણે બેસાડી જઈએ, ખોટું છે. ધારો કે મૃત્યુ થઈ ગયું એટલે એની 70, 75, 80 વર્ષની ઉંમર થઈ ધારો કે, તો એની પાછળ ગીતા બેસાડે છે, એને ગીતાનું પુણ્ય મળે, ગીતાના ઉપદેશ એને પહોંચે, આવો જ કંઈક ભાવ હોય ને. મૃતાત્માની પાછળ ગીતા બેસાડે એનો પાછળનો આપણો ભાવ એવો જ હોય કે ભાઈ મારા દાદાને ગીતાનું જ્ઞાન પ્રાપ્ત થાય તો આપણે વાંચીએ, અહીંયા દાદાનો જીવ હોય તો એ ગીતાનું જ્ઞાન સાંભળે અને ઉતરે. તો જો મૃતાત્માની અંદર ઉતરતું હોય તો 60 વર્ષ થઈ ગયા પછી કેમ ન ઉતરે? ઉત્સાહની કમી છે. એટલે સંન્યાસ આશ્રમમાં નવો ઉત્સાહ જોઈએ. હવે મને કોઈ જવાબદારી બાકી નથી. જવાબદારીનો બોજો હોય ને તો ઉત્સાહ ના આવે, ટેન્શન હોય તો ઉત્સાહ ના આવે. પરંતુ હવે કોઈ જવાબદારી નથી, એકદમ ફ્રી છું, તો કેવો ઉત્સાહ હોવો જોઈએ? મારી કોઈ જવાબદારી નથી. આ દીકરા વહુ પૌત્ર જે સંભાળે, જે રીતે કરવું એ કર, પણ એ મને જે કામ આપે કે મને જે કહે એ ઉત્સાહથી હું કરું. તો સાચા સંન્યાસી છે. ઘરમાં રહીને પણ હું તમને જે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ પરમાત્માએ ઘરમાં રહીને સંન્યાસી કેવી રીતે બનાય એનો જ ઉપદેશ આપ્યો છે. અર્જુનને કીધું નથી. અર્જુને ગ્રહસ્થી હતો, આપણે બધા પણ ગ્રહસ્થી છે. એટલે કૃષ્ણ ભગવાનનો ઉપદેશ અર્જુનને લક્ષમાં એટલે ગ્રહસ્થીને લક્ષમાં રાખીને આપવામાં આવ્યો છે. તો સંન્યાસની વાત કરવામાં આવે તો ઓલા સાધુ સંતો માટે નથી, આપણા બધા માટે છે. અને બીજું યુદ્ધના મેદાનમાં હતો તો સંન્યાસની વાત કરે ને સંન્યાસ લેવાનો હોય તો ભાગી જાય, એ તો લેવો જ હતો એને. એટલે બરાબર સમજવાનું છે કે અહીંયા સંન્યાસની ડેફિનેશનો અલગ અલગ પ્રશ્નોથી આપણે જોઈએ છે. તેમાં ધૈર્ય એટલે ધીરજ રાખવાની છે. ઘરમાં બધા પોતપોતાની બુદ્ધિથી, પોતપોતાની શરીરની શક્તિથી, પોતપોતાની આવડતથી, પોતપોતાની રુચિથી ધીરે ધીરે જીવનમાં આગળ વધશે. આપણે પાછળ નહીં પણ મારી વહુ બહુ બેકાર છે, મારો દીકરો તો કંઈ સાંભળતો જ નથી, આમ છે તેમ છે, જલ્દીથી આદર્શ બની જવો જોઈએ. આપણા બધાનું આવું છે, શ્રેષ્ઠ હોવો જોઈએ. મારો દીકરો તો ભણવાથી ચાલુ થઈ જાય, નહીં મારા દીકરાનો તો પહેલો જ નંબર હોવો જોઈએ, ભલે એને આખો દિવસ ભણ કરવું પડે. ધીરજ નથી. અરે ભલે ને 90 ની જગ્યાએ 85% આવ્યા, શું ફરક પડે છે? તમારા કે મારા પર્સન્ટેજ આ ઉંમરે કોઈ પૂછે છે? નથી પૂછતો. તો શું પૂછે? તમે કેવા સારા છો, તમારી અંદર કેવા સદગુણ છે, એ આખી જિંદગી કામ લાગશે. આ વસ્તુ નવી પરણેલી વહુને કે પુત્ર બનેલી 5 વર્ષ 6 વર્ષના પુત્ર હોય એ વહુને સમજાતી નથી. એટલા માટે જ ગીતામાં યુવાન દીકરા દીકરીઓએ ખાસ આ ઉત્સાહથી સાંભળવું જોઈએ કે ધીરજ રાખવાની છોકરાઓ પર. એને સદગુણ આપવામાં ધીરજ નથી રાખવાની, કારણ કે એ તો એનો સ્વભાવ છે ને તરત પકડશે. સદગુણ એ સાત્વિક ગુણ છે અને સાત્વિક અંતઃકરણ સત્વ ગુણનું બનેલું છે. દૂધની અંદર દૂધ નાખો તો મિક્સ થઈ જાય, પાણીની અંદર દૂધ નાખો તો મિક્સ થઈ જાય, પાણીની અંદર તેલ નાખો તો ન થાય. એવી રીતે મન સત્વ ગુણનું છે બનેલું, એની અંદર સત્વ ગુણ નાખો તો તરત મિક્સ થઈ જાય. ના પણ હમણાં એને ટાઈમ નથી યાર, કરાટે ક્લાસ છે, ડાન્સિંગ ક્લાસ છે, કોઈ ટ્યુશન ક્લાસ છે, એને પર્સન્ટેજ લાવવાના છે, એસએસસીમાં એને 95% લાવવાના છે, એટલે પહેલા ધોરણથી મેથી મારવાની છે મારે, વગેરે વગેરે વગેરે. ધીરજ નથી. ધારો કે 90% લાવી દીધા તો એ શું? કોલેજમાં એડમિશન, અને કોલેજમાં એ જો પોતે જ જો કુસંસ્કારી હશે તો સારી કોલેજને પણ કુસંસ્કારી બનાવશે. આ જોયું છે મેં.
મોટા પૈસાદાર ઘરના છોકરાઓ હોય, મોટી મોટી કોલેજોમાં ડોનેશન આપીને ભણતા હોય, અથવા તો સારા ટ્યુશન ટીચર પાસે ભણી અને સારા માર્ક લાવતા હોય, પરંતુ સંસ્કારમાં ઝીરો હોય, તો પૈસા તો કુસંસ્કાર લાવવાના જ. અને કોલેજમાં ગયા પછી કોઈનું સાંભળતા નથી. માટે સંસ્કાર આપવામાં ધીરજ નથી રાખવાની, એ સહજ છે. સંસ્કાર તમે આપશો, સાત્વિક ગુણ આપશો, તો સત્વગુણના બનેલા અંતઃકરણની અંદર સહજતાથી ઉતરશે. આ બરાબર મારી વાતને માનજો. બીજું કદાચ ઉતર્યું કે ન ઉતર્યું, ભણવાની બાબત પર ટોકો કે ન ટોકો કઈ વાંધો નહીં, એની મેં તે ભણશે, ધીરે ધીરે ભણશે, ધ્યાન આપવાનું, પરંતુ ધીરજ રાખવાની. ધૈર્ય અને ઉત્સાહ આ સંન્યાસ આશ્રમનો ગુણ છે. પછી એમાં જ સંન્યાસી કેવો જોઈએ, ચોથો પોઈન્ટ, સિદ્ધિ અસિદ્ધિમાં નિર્વિકાર. 60-61 વર્ષે સિદ્ધિ પણ મળે ને ન સિદ્ધિ પણ મળે. હા, કોઈક વાર ગીતાનો અધ્યાય બોલ્યા હોય ને હું વેરી ગુડ ન પણ કહું, એવું બને. તો સિદ્ધિ અસિદ્ધિમાં નિર્વિકાર. નહીં પણ સર મને બીજા ઓલા બેનને બહુ બોલ્યા હતા, એના તબિયતના સમાચારે પૂછ્યા અને મારા કોઈ દિવસ પૂછ્યા નહીં. સિદ્ધિ અસિદ્ધિમાં નિર્વિકાર. કે ભાઈ આત્મીયતા હોય કે ન હોય, મેં મારું કર્તવ્ય કર્યું કે મને ગીતા ગમતી હતી એટલે મેં પાકી કરી. અથવા તો બીજી કોઈ પણ સંસારિક સિદ્ધિ કે અસિદ્ધિમાં નિર્વિકાર, એટલે કોઈ ચલિત થવું નહીં, દુખી કે સુખી કે કઈ નહીં થવું. નિર્વિકાર એટલે કોઈ મનના અંદર કોઈ વસ્તુ ચીટકે નહીં, સિદ્ધિ કે અસિદ્ધિ, એટલે મન શાંત સ્વભાવનું. આ 4 પોઈન્ટ છે. સંન્યાસી કેવો હોવો જોઈએ, તો કે 4 પોઈન્ટ અંદર હોવા જોઈએ. રાગ દ્વેષ રહિત હોવો જોઈએ, અહંવાદી ન હોવો જોઈએ, ઉત્સાહ ને ધૈર્ય વાળો હોવો જોઈએ, અને સિદ્ધિ અસિદ્ધિમાં નિર્વિકાર. હવે 5મો પ્રશ્ન, સંન્યાસીનું સાધન કેવું હોવું જોઈએ? જીવન સાધન વગર ન જીવાય. અત્યારે આ મોબાઈલ છે સાધન પ્રવચન કરવાનું. ઓનલાઈનમાં પ્રવચન કરવા માટે મોબાઈલ રૂપી સાધન તો જોઈએ. તો એવી જ રીતે સંન્યાસ આશ્રમ જીવવા માટે પણ સાધન તો જોઈએ. તમે બધા ગ્રસ્ત આશ્રમ સારો જીવવા માટે લગ્ન રૂપી સાધન જોઈએ, પછી ઘર જોઈએ, ઘર રૂપી સાધન જોઈએ, ગાડી જોઈએ, બધું જોઈએ કે નહીં? તો એવી રીતે સંન્યાસ આશ્રમમાં પણ સાધન શું જોઈએ? તો કે પહેલું સાત્વિક બુદ્ધિ. પૂર્ણ સાત્વિક બુદ્ધિ થઈ જવી જોઈએ. 60 વર્ષ ભગવાને આપ્યા તમને બુદ્ધિને સાત્વિક બનાવવા, અને અહીંયા આગળ શ્રદ્ધાત્રય વિભાગ યોગમાં કેટલું વિસ્તારથી સાત્વિક 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 શ્રદ્ધા, પછી દરેક અલગ અલગ પોઈન્ટ વિશે, સાત્વિકતા વિશે આપણે ઘણું વિસ્તારથી જાણ્યું. તો બુદ્ધિ સાત્વિક થઈ જવી જોઈએ. પહેલો આ સાધન છે. સાત્વિક બુદ્ધિ હશે તો જ 61 વર્ષે હવે આખો દિવસ પરમાત્મામાં મન ચોટશે. રજસ વૃત્તિ હશે, રજસ બુદ્ધિ હશે તો ટીવીમાં ચોટશે, અને તમસ વૃત્તિ હશે તો બેઠા બેઠા આળસુ જીવન જીવશું, અથવા તો બીજાને નડે રાખશું, ઘરમાં ક્રોધ કરે રાખશું, કટકટ કરે રાખશું. આ બધી તામસિક વૃત્તિની નિશાની છે. એમાંથી બહાર આવીને રજસ વૃત્તિ એટલે બસ આખો દિવસ ભોગ વિલાસ કરે રાખવા. એનાથી ઉપર ઉઠી જાઓ. સાત્વિક વૃત્તિ એટલે સવારે ઉઠીને દેવ દર્શન, પૂજા પાઠ, પછી નામ જપ, પછી સત્સંગ, આવું બધું કરવાનું મન થાય આખો દિવસ, તો સમજવાનું કે બુદ્ધિ સાત્વિક છે. પછી બીજું સાધન વૈરાગ્યવાન. બસ બહુ થયું, હવે મને કંઈ નહીં જોઈએ, પૈસો એ નહીં ને ભોગે નહીં, જે છે એમાં મને સંતોષ છે. વૈરાગ્ય નહીં, બસ તમે બધા મજા કરો, હોટલમાં જાઓ, લગ્નમાં જાઓ, બધે જાઓ, મોજ મજા કરો. દીકરા વહુને કહી દીધું મારી ખીચડી અહીંયા મૂકી દેજો, ન મૂકો તો હું મૂકી દઈશ ખીચડી. બસ આને કહેવાય વૈરાગ્યવાન. નહીં પણ મજા આવે ને યાર, સુખ મળે છે. આમ તો સુખ મળતું નથી, હા, સત્સંગમાં પણ સુખ મળતું નથી, તો એટલીસ્ટ લગ્નમાં જઈએ તો બધા કેમ છો કેમ નહીં કે પગે લાગે તો આનંદ આવે કે નહીં, ગલગલિયા થાય ને. હોટલમાં જઈએ તો મસ્ત, આમ તો ઘરમાં તો બધું રિસ્ટ્રિક્શન હોય છે, પછી હોટલમાં તો અમારી પસંદગીનું અમે ખાઈ શકીએ ને,
આવું ઘણું બધું આપણને નડતું હોય છે વૈરાગ્ય ન હોવાથી. માટે વૈરાગ્ય, અને જોજો તમે દીકરા વહુને પણ તમે કહો ના ના તમે એકલા જાઓ, મોજ મજા કરો, તેમને પણ મજા આવશે. તમે કે હું એટલે 60 વર્ષની ઉંમરની ઉપરના જાય એટલે હવે આપણી સેવા કરવી પડે ને આપણું ધ્યાન રાખવું પડે એમને, કે તકલીફ ન પડે ખાવા પીવામાં, રહેવામાં, સૂવામાં, ચાલવામાં, બધે ટ્રાવેલિંગમાં કઈ તકલીફ ન પડી જાય, બધું ધ્યાન રાખવું પડે. ઓલું તો પોતે યંગ કપલ જ ગયા હોય ને બાળકો પણ થોડા વ્યવસ્થિત હોય તો તકલીફ ન પડે, મોજ મજાથી ખાઓ પીવો ને મોજ મજા કરી શકે, આનંદ કરી શકે બહાર ગામ ગયા હોય. એટલે આ દ્રષ્ટાંત છે. મેં કે તમે ઘણું મોજ કરી લીધી, ઘણું ફરી લીધું, ઘણું ખાઈ લીધું, ઘણા લગ્ન કરાવી દીધા, હવે મારે લગ્ન કરવાના છે પરમાત્મા સાથે. આશાબેન જોવા લાગ્યા મારી સામે. મારે લગ્ન કરવાના છે પરમાત્મા સાથે. ભક્તિ યોગમાં મેં બહુ દ્રઢતાથી સમજાવ્યું. જે લોકોએ પણ ભક્તિ યોગના વર્ગ લીધા હશે અથવા ભક્તિ યોગ સમજ્યા હશે એને ખબર હશે કે 36 ગુણ સાત્વિક ગુણો મેળવવાના છે અને ભગવાન સાથે લગ્ન કરવાના છે. એટલે વૈરાગ્યવાન હોવા જોઈએ, સાધન હોવું જોઈએ. વૈરાગ્ય રૂપી સાધન અસંગ શસ્ત્ર, એવું તો 15મા અધ્યાયમાં અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા, અસંગતા રૂપી શસ્ત્ર. અસંગતા એટલે વૈરાગ્યવાન, એ શસ્ત્ર છે, સાધન છે. પછી ત્રીજું સંન્યાસીનું સાધન શું? એકાંત સેવન. બહુ બધાની મગજમારી નહીં. મહેમાનો આવ્યા, એના ફ્રેન્ડ સર્કલ આવ્યા, યુવાનો ભેગા થાય, આપણે આપણી રૂમમાં શાંતિથી બેઠા હોય, એકાંત સેવન. અને બીજા બધા જાય ઘરમાંથી તો એ એકાંત સેવન મળે. એટલા માટે 2 ફાયદા. વૈરાગ્યવાન બનો તો એકાંત સેવન સહજતાથી મળી જાય, અને એકાંત સેવન કરશો પછી મોબાઈલ ટીવી વગરનું એકાંત સેવન, તો જ તમને પરમાત્મા યાદ આવશે. તમારી પાસે મોબાઈલ કે ટીવી ન હોય તો શું યાદ આવે? પરમાત્મા યાદ આવે, વાંચન યાદ આવે, સત્સંગ યાદ આવે, નામ સ્મરણ યાદ આવે, સ્તોત્ર ગાન યાદ આવે, ગીતાનો પાઠ કરવાનું યાદ આવે, ગીતાના શ્લોકો બડબડવાનું યાદ આવે. જોઈજો કે પ્રેક્ટિસ કરી જો. આખો દિવસ સુઈ નથી શકવાના ને એકાંતમાં હો તો આ વસ્તુ એકાંત સેવનનો લાભ, એટલે આ સાધન છે. એકાંત સેવન કર્યું તો તમે સંન્યાસી બની શકશો તરત. પછી ઇન્દ્રિય નિયમન, ઇન્દ્રિયોનો સંયમ, એ પણ મેં વાત કરી. ઇન્દ્રિયોનો સંયમ, 5 ઇન્દ્રિયો, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ 5 વિષયો પર સંયમ. 5 ઇન્દ્રિયો પણ, શબ્દની શ્રવણેન્દ્રિય, સ્પર્શની ત્વચા, હવે સ્પર્શ સુખ નહીં જોઈએ, સ્પર્શની ત્વચા, રૂપ આંખથી ઘણું બધું જોઈ લેવું છે, એવું પણ રસ ઘણું બધું જ ઘરનું બધું જ આપણે ખાવાનું, અને ગંધ એટલે મસ્ત વાતાવરણ હોવું જોઈએ, એવું કંઈ નહીં. ઇન્દ્રિય નિયમન. શરીર વાણી અને મનને સંયમિત કરતા બીજા અનેક સાધનો છે. શરીર વાણી અને મનને સંયમિત કરતા બીજા અનેક સાધનો છે, એ પણ અપનાવવાના. ટૂંકમાં ભગવાને કહી દીધું. એટલે એક નામ સ્મરણ પણ આ ત્રણેય મોટેથી નામ સ્મરણ કરો તો શરીર પણ કાબૂમાં રહે, વાણી પણ કાબૂમાં રહે અને મન પણ કાબૂમાં રહે છે. એટલે આ થયું સંન્યાસનું સાધન. 5મો પ્રશ્ન. તો 6થો પ્રશ્ન, સંન્યાસનું ફળ શું? આટલું બધું કરીએ અમે, કેટલી હાર્ડ જિંદગી તમે સમજાવી, એનું ફળ શું? ભગવાનમાં પ્રવિષ્ટ થઈ જશો, ભગવાનમાં સમાઈ જઈશ. હમણાં જ કોઈ કે સર રાવણ અને કુંભકર્ણ જેવા રાક્ષસો પણ ભગવાનમાં સમાઈ ગયા. બરાબર છે, એમને વરદાન હતું, જય વિજય ના અવતાર. તો રાક્ષસ પણ ભગવાનને ભયથી હંમેશા યાદ કર્યો અને ભગવાનમાં પ્રવિષ્ટ થઈ ગયા. આપણે પ્રેમથી ભગવાનને યાદ કરીએ તો ફળ મળશે. ભગવાનમાં પ્રવિષ્ટ થઈ જઈશું એટલે સમાઈ જઈશું, એકરૂપ થઈ જઈશું. અહમ બ્રહ્માસ્મિ એવું જ્ઞાન સ્થિર થઈ જશે. હવે ત્યાગના
વિષયમાં 6 પેટા પ્રશ્ન પાછા. તો પહેલો, ત્યાગ કોને કહે છે? સંન્યાસની વાત પૂરી થઈ ગઈ. 2 પ્રશ્ન પૂછેલા, સંન્યાસ શું ને ત્યાગ શું ઈ કહો. તો ત્યાગ કોને કહે છે? તો કે કર્મ અને કર્મ ફળની આસક્તિનો ત્યાગ કરી કર્તવ્ય કરવું. કર્મ છોડવાનું નથી, કર્મ ફળ પણ છોડવાનું નથી. બરાબર સમજો. કર્મ અને કર્મ ફળની આસક્તિ, હું આ જ કર્મ કરું, આવી આસક્તિ છોડી દેવાની. નહીં, મને આ જ ફાવે, આવી આસક્તિ છોડી દેવાની. મને આવું જ ફળ મળવું જોઈતું હતું, આ પણ આસક્તિ. નહીં, પણ મને આટલી મહેનત કરી તો આવું યાર, એમ કર્મ ફળની આસક્તિનો ત્યાગ કરી અને કર્તવ્ય કરતા રહેવું. કર્તવ્યમાં ઘરનું એ કર્તવ્ય આવે, સમાજનું એ આવે અને દેશનું એ આવે. કરતા રહેવું, આ છે સાચો ત્યાગ. ત્યાગમાં કર્મનો ઘણા લોકો ભૂલ કરે. ચલો કર્મ છોડી દો, આપણે કર્મ કરવા જઈએ તો રાગ દ્વેષ થાય ને, એ ત્યાગ નથી, માનસિક કર્મ તો થશે જ. એટલે સાચો ત્યાગ દેની ડેફિનેશન છે કર્મ અને કર્મ ફળની આસક્તિનો ત્યાગ કરવાનો. બીજો પ્રશ્ન, ત્યાગી કેવો હોવો જોઈએ? કર્મ ફળનો ત્યાગી જ સાચો ત્યાગી છે. તો પ્રશ્ન થાય, એટલે શંકા થાય કે કર્મ ફળનો ત્યાગ શક્ય નથી. કેવી રીતે? ધારો કે ભોજન, શરીર ભોજન કરે તો ફળ શું મળે? તૃપ્તિ રૂપી ફળ મળે ને, એનો ત્યાગ કેવી રીતે કરી શકાય? ખેડૂત ખેતરમાં અનાજ આપણે ખેતી કરે તો અનાજ પાકે, તો અનાજનો ત્યાગ કેવી રીતે કરી શકે? એ જો એ અનાજનો ત્યાગ કરે તો આપણા સુધી અનાજ પહોંચે કેવી રીતે? તો અહીંયા કીધું કર્મ, આટલું જ કીધું ભગવાને, કર્મ ફળનો ત્યાગી. ત્યાગી કેવો હોવો જોઈએ? તો કે કર્મ ફળનો ત્યાગી હોવો જોઈએ. તો અહીંયા ઘડી એ સમજવાનું છે કે કર્મ ફળની ઈચ્છાનો ત્યાગી. પહેલામાં આસક્તિ, આવું જ ફળ મળે તો જ હું કામ કરું, કે આવું જ મળવું જોઈએ, આવું આસક્ત થયેલો. અહીંયા ઘડી ત્યાગી કેવો હોવો જોઈએ? તો થોડુંક અંદર ઊંડાણ કીધું કે કર્મ ફળની ઈચ્છાનો ત્યાગ. કર્મ કરું, મને ફળની કોઈ ઈચ્છા નથી. મારી સામે બેઠેલા ઓલમોસ્ટ બધા આવા હશે કે ભાઈ ગીતા ભણાવું પણ મને કોઈ ફળની ઈચ્છા નથી પહેલેથી જ. તો એને સાચા ત્યાગી કહેવાય. પહેલેથી જ ગીતાનો વર્ગ લે ત્યારથી જ ખબર હોય મને કોઈ કર્મફળ નહીં જોઈએ, પૈસા રૂપીએ નહીં કે માન સન્માન રૂપીએ નહીં, કોઈ નહીં. મોબાઈલમાં જ ભણાવતા હોય, ઓનલાઈન ભણાવતા હોય, ક્યાં માન સન્માન મળવાનું? એટલે કોઈ પણ કદાચ મોબાઈલમાં પણ મળે તો એની ઈચ્છા નહોતી, એટલે એ તો સાચા જ ત્યાગી છે. એટલે ત્યાગી કેવો હોવો જોઈએ એ વાત કરી. આગળના પ્રશ્નનું આપણે આવતા વખતે વિવેચન કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.